इमाम जाफर सादिक रज़ी अल्लाह तआला अन्हु ई खानदानना अजीम शहजादा છે જે ખાનદાનને રસૂલુલ્લાહ પોતાનું ખાનદાન ફરમાવ્યું છે। फातिमा ज़हरा सलामुल्लाह अलैहा ने अल्लाह पाक के बे दिकरा दीधा। पर साहिब इमाम हुसैन ना खानदान तरफ तवज्जो करो। इमाम हुसैन ना दिकरा छे जेमનું નામ છે સૈયદના ઇમામ ઝૈનુલ આબિદીન। દિકરા છે એમનું નામ છે હઝરતે ઇમામ મોહમ્મદ બાકર। इमाम मोहम्मद बाकर जे छे ई इमाम हुसैन ना पोतरा छे अने इमाम बाकर ना दीकरानुं नाम इमाम जाफर सादिक छे। इमाम बाकर ना दीकरानुं नाम इमाम जाफर सादिक छे के इमाम जाफर सादिक कीए छे के वो मारो खानदान मौला अली शेरे खुदा ना खानदान मांथी छे पण मारी जे वालिदा छे ई सिद्दीक़े अकबर ना खानदान मांथी आवे छे। એટલે મારી પાસે બે નિસ્બતો છે। મૌલા અલી શેરે ખુદાની પણ હું औलाद છું અને નવાસો હું અબુ બકર સિદ્દીકનો છું। ઇમામ આઝમ અબુ હનીફા કહેવા લાગ્યા મારી ઉંમર 2 વર્ષની છે। કોકે કીધું હઝરત આપના ચહેરાના દાઢીના બધા વાળ સફેદ થઈ ગયા, ચહેરા ઉપર ઝુર્રી આવી ગઈ અને એકદમ ઝઈફ થઈ ગયા છો। 2 વર્ષની આપની ઉંમર કઈ રીતે? કહેવા લાગ્યા ઈ જ 2 વર્ષની હું ઉંમરને મારી જિંદગી સમજુ છું જે 2 વર્ષ મેં મૌલા જાફર સાદિકની ગુલામીમાં પસાર કર્યા છે। સાહેબો ઇમામ જાફર સાદિક ઇલ્મનો ઈ બાદશાહ છે જેમને એક તકદીરમાં કદી સમાવી ના શકાય। જેના ગુલામોનું નામ हज़रत सुफियान बिन उरैना, सुफियान सोरी, याहिया मुईन अने जाबिर बिन हय्यान अने हज़रत इमाम आज़म अबू हनीफा जेवा जेना शागिर्द होय तो विचार कर पछी जेना गुलामोनी आ शान छे पछी एना इमाम जाफर सादिकनी शान इज्जतनो कोण अंदाजो लगावी शके छे। ई समयनी अंदर जे खलीफा हतो, जे बादशाह हतो, जे राजा हतो एनु नाम हतु मंसूर अब्बासी। અને જે મંસૂર નામનો વ્યક્તિ હતો ને એની ઈચ્છા ઈ હતી કે મારા મહેલમાં, મારા મકાનમાં, મારા રાજમાં હોલમાં આવે સાદાત આવે અને મારી આહો ભગત કરે, વાહવાઈ કરે, હું એમને ઇનામ દઉં, પૈસા દઉં અને અમે મળી અને કામ ચલાવીએ પણ મારી મરજી ખિલાફ કોઈ વાત ન કરે। અને ઈ સમય ઇમામ જાફર સાદિકનો ઇમામ જાફર સાદિક કદી બાદશાહના દરબારમાં જવું પસંદ જ ના કરે અને એક દિવસ ગુસ્સાની અંદર એલાન કરી દીધું કે ઇમામ જાફર સાદિકને કત્લ કરી દઈશ અને પોતાના કાસિદને કીધું જા જાફર સાદિકને બોલાવીને લઈ આવ અને એમ કહેજે કે તમારું કામ છે મંસૂર કે તમારાથી મશવરો લેવા માંગે છે। અલ્લાહુ અકબર। સિપાહીઓને કીધું તમે પડદાની પાછળ ઊભા રહી જાઓ। જ્યારે ઇમામ જાફર સાદિક વાત કરે ને હું તાજ ઉતારું ને તો તમે પાછળથી આવી અને હુમલો કરી દેજો અને મૌલા જાફર સાદિકને કત્લ કરી દેજો। અલ્લાહુ અકબર। ઇમામ જાફર સાદિક તશરીફ લઈ આવ્યા। જ્યારે તશરીફ લઈ આવ્યા ને તો એમને જોત જોતામાં પહેલે મંસૂર ઊભો થઈ ગયો અને ઊભો થઈ અને પોતાના તખ્ત ઉપર બેસાડ્યો છે અને પગ દબાવવા લાગ્યો અને કહેવા લાગ્યો હુજૂર કે મારા લાયક ખિદમત હોય તો કયો। ઇમામ જાફર સાદિકે કીધું ખિદમત ઈ જ છે કે હું બચ્ચાઓને મદ્રસો પઢાવતો હોઉં, ખિદમત ઈ જ છે કે હું નાનાની ઉમ્મતના મસાઇલને હલ કરતો હોય, મને પરેશાન ન કર, મને બોલાવી અને હેરાન ન કર, મારા સમયને બરબાદ ન કર। અલ્લાહુ અકબર કહે છે ઠીક છે હુજૂર તો આપ જાઓ। ઇમામ જાફર સાદિક ચાલ્યા ગયા। પછી સિપાહીઓ બહાર નીકળ્યા અને કીધું બાદશાહ સલામત, તમે તો ના ઈશારો કર્યો છે ના હુકમ દીધો છે, અમે તો પડદાની પાછળ ખુલ્લી તલવારો લઈને ઉભા રહ્યા અને તમે પોતાના તખ્તને મૂકી અને એમના કદમોમાં કેમ બેસી ગયા? કહેવા લાગ્યો કેમ ના બેસું? જ્યારે ઇમામ જાફર સાદિક આવ્યા ને તો એવડો મોટો અઝદહા અજગર આવ્યો છે અને આવી અને કહે છે મંસૂર ખબરદાર, શેરે ખુદાના શેરને અગર તકલીફ થાય તો એક નિવાલામાં તારી આખિરત અને દુનિયાને ખતમ કરી દેવાનો છે।
હું ઈ જલાલ જોઈને બી ગયો એટલે પછી તો ઈ બીમાર રહ્યો અને ઇમામ જાફર સાદિક દીનની ખિદમત અને મુસ્તફા જાને રહેમતના દીનની ઇશાત કરી છે અને કેવી ઇશાત કરી છે સાહેબો સમય નથી કે હું બધી વાતોને ખોલીને બયાન કरूं। अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, फेसबुक और इंस्टाग्राम चैनल पर जाएं।